નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને જમવા બેસે એટલે સલાડ તો જોઈએ જ છે. હવે સામાન્ય રીતે આપણે ઘરોમાં સલાડ એટલે કે કાંદા અથવા ટામેટાને કટિંગ કરીને મૂકી દઈએ છીએ. જોકે ઘણા એવા પણ છે કે કઠોળ હોય કે લીલા શાકભાજી તેમને કાંદા તો જોઈએ જ. હવે ઘણા ઘરોમાં ખૂબ સુંદર રીતે એને કટિંગ કરીને સુશોભિત થાય છે, તો ઘણા લોકો એમ જ કાચો કાંદો ખાવાનું પણ પસંદ કરે છે. તો હવે એવા લોકો કે જે કાંદા ટામેટા એક સારા સલાડ ફોર્મમાં ઉપરથી મીઠું અને લીંબુ નીચવીને ખાતા હોય તેની પણ કંઈક અલગ મજા છે. પરંતુ કદાચ આવા લોકોને પણ નહીં ખબર હોય કે જ્યારે તમે કાંદા ઉપર લીંબુ નીચોવીને ખાવ છો તો બાદમાં એની અસર શું થાય છે. તો ડુંગળી ઉપર લીંબુનો રસ મિક્સ કરીને ખાવાથી પણ શરીર પર અસર થાય છે, જે મોટાભાગના લોકો જાણતા જ નથી. હવે આ ડુંગળી એટલે કાંદા એક એવી શાકભાજી છે જે તમને દરેક ઋતુમાં અવેલેબલ છે. હવે ઉનાળાની આ ઋતુમાં તો એને ખાવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં ડુંગળી ખાવાથી ગરમીના સ્ટ્રોકથી પણ બચી શકાય છે. હવે એ સિવાય ડુંગળીમાં એવા ઘણા વિટામિન્સ પણ છે જે શરીર માટે ઉપયોગી છે. એવા પોષક તત્વો પણ રહેલા છે જે શરીર માટે ઉપયોગી છે, જેમ કે વિટામિન સી અને એ સિવાય પણ ઘણા બધા બીજા પોષક તત્વો. હવે ભારતમાં તો ઘણી બધી વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. તો ઘણા લોકો એવા હોય છે કે ડુંગળી ઉપર લીંબુનો રસ ભેળવીને ખાતા હશે. હવે આ લીંબુનો તમે ઉપયોગ કરો છો એની અસર તમારા શરીર પર પણ થશે. લીંબુનો જે રસ હોય છે એ તમારું પેટ સાફ કરે છે, જ્યારે ડુંગળીમાં રહેલું ફાઇબર તમારા પાચનમાં સુધારો કરે છે. હવે આ જે મિશ્રણ છે એ ગેસ, અપચો, પેટ ફૂલવું અને ભારેપણું જેવી સમસ્યાઓમાંથી તમને રાહત આપે છે. હવે લીંબુમાં પણ વિટામિન સી અને ડુંગળીમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ મળી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આનાથી શું થશે કે વાયરલ ચેપ, શરદી અને મોસમી રોગોથી બચવામાં તમને મદદ મળશે. ડુંગળીમાં જે રહેલું છે એ ક્વેન્સેટિન અને લીંબુમાં રહેલું પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. હવે એ સિવાય હૃદય રોગનું જોખમ ઘટાડે છે. કોલેસ્ટ્રોલનું સ્તર પણ સંતુલિત રાખે છે. હવે આ લીંબુનો રસ તમારા શરીરમાંથી જે ઝેરી તત્વો હોય એને પણ બહાર કાઢશે. એ સિવાય ડુંગળી લીવરની કાર્યક્ષમતા વધારે છે. હવે આ ડુંગળી અને લીંબુના રસનું મિશ્રણ તમારા શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. લીંબુ ત્વચાને સાફ રાખવામાં પણ મદદ કરે છે. હવે એ સિવાય ચયાપચયને ઝડપી બનાવે છે. હવે આ લીંબુ અને ડુંગળીનું મિશ્રણ જો તમે ખોરાક તરીકે સેવન કરો છો તો લાંબા સમય સુધી તમને ભૂખ પણ નથી લાગતી. જો તમે વજનને ઓછું કરવા ઈચ્છો છો તો આ જે મિશ્રણ છે એક સારો કુદરતી આધાર પણ બની શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.